વિનંતી કરીશ માન્ય શ્રી ચેતનભાઈ ત્રિવેદી, કુલપતિ શ્રી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, પ્રાસંગિક ઉદ્બોધન માટે. શ્રી ચેતનભાઈ ત્રિવેદી. સૌને નમસ્તે. બધા મજામાં છો? ઘોડાસરા કોલેજ બેઠી લાગે છે. અમારી ઘોડાસરા કોલેજ બેઠી હોય. પટેલ કેળવણી મંડળનું આ એક શૈક્ષણિક સંકુલની અંદર વિદ્યાર્થીઓમાં રહેલી શિક્ષણ સિવાયની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટેનો આજે કલરવ નામના ટાઇટલથી જે વર્ષોથી આ પ્રોગ્રામ ચાલી રહ્યો છે, હું આ તકે યાદ કરીશ માનની મોલા પટેલજીને કે જેમના વિઝન સાથે આવા પ્રકારના કાર્યક્રમો શરૂ કર્યા છે. આ કલરવ થકી આજે મને જે માહિતી આપવામાં આવી કે લગભગ 3 દિવસના કાર્યક્રમમાં 3200 જેટલા વિદ્યાર્થીઓ, બાળકો આ સ્ટેજ ઉપરથી પોતાની પ્રસ્તુતિ રજૂ કરવાના છે. આ પ્રકારની પ્રસ્તુતિ માટે હું જાણું છું, હું સમજું છું, ઘણા સમયથી એનો ભોગ અપાતો હોય છે. શિક્ષકો દ્વારા એને ટ્રેનિંગ કરવામાં આવતી હોય છે. મેનેજમેન્ટમાં રહેલા લોકો દ્વારા એનું બરાબર ચોકસાઈપૂર્વક એમને મોટિવેશન આપવામાં આવતું હોય છે. એટલે આ તકે સૌ પ્રથમ આપણે આ મેનેજમેન્ટના તમામ ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ અભિનંદન આપીએ, જોરદાર તાળીઓથી એમને વધાવીએ. સાથે સાથે શિક્ષકો કે જે શિક્ષકોએ આ બાળકોને તૈયાર કરવામાં ભાગ લીધો છે, એમની નાની નાની બાબતોને લઈ મને 2-4 બાબતો ખૂબ સ્પર્શી ગઈ. આ નવી ટ્રસ્ટી મંડળમાં કાંતિભાઈ ફળદુ, સૌજીભાઈ મેનપરા સીએ તરીકે હમણાં જેને સ્પીચ રજૂ કરી, રતિભાઈ મારડિયા, અન્ય ટ્રસ્ટીઓ અને સ્ટેજ ઉપર જો નામ લેવા બેસું તો એક મહાનુભાવો યુનિવર્સિટી જેવા છે. આપણી વચ્ચે ગુજરાતની સૌથી જૂની કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ચોવટિયા સાહેબ ઉપસ્થિત છે. ત્યારે આ કાર્યક્રમ એક વિશિષ્ટ છે. આ કાર્યક્રમમાં સહભાગી થવાનું આમંત્રણ મળ્યું એ બદલ હું ટ્રસ્ટીઓનો આભાર માનું છું. સાથે સાથે આઝાદીનો અમૃતકાળ ચાલી રહ્યો છે. ભારત સૌથી યુવાન દેશ છે. આવનારી પેઢી માત્ર શિક્ષિત ન બને, શિક્ષિત સાથે દીક્ષિત બને. આવનારી પેઢી, મેં જોયું કે બાળકો ઇનામ લઈ અને પગે લાગતા હતા શિક્ષકોને. આ પગે લાગવાની પ્રથા આપણી ભારતીય સંસ્કૃતિ, ભારતીય જ્ઞાન, ભારતીય પરંપરાનો પ્રેરક ઉદાહરણ છે અને હું ધન્યવાદ આપું છું. સાથે સાથે જે રીતે બાળકોનો ઉત્સાહ હતો, એક બાળકના ચહેરા ઉપર એક જુદા પ્રકારની ચમક હતી. એના વાલીઓ, ખાસ કરીને માતા પિતા, પોતાનું બાળક જ્યારે સ્ટેજ ઉપર આવીને જોવે છે ને, ત્યારે એના મા બાપ અન્ય કોઈ બાળકને જોતા નથી. એમને એમનું નાનું બાળક જ દેખાતું હોય છે. આ તકે મને ઉદાહરણ આપવાનું મન થાય કે તમે અર્જુનને ચકલીની આંખ દેખાતી હતી, વાર્તાથી આપ પરિચિત છો બધા. એમ દરેક મા બાપને પોતાના બાળક જેમ અર્જુનને ચકલીની આંખ દેખાતી હતી એવું દેખાય છે. મને વિશ્વાસ છે વર્ષોથી આ પટેલ કેળવણી મંડળની તમામ સંસ્થાઓ શું કામ શિક્ષણમાં સર્વમોર છે. તમે માત્ર શિક્ષણ નથી આપતા, શિક્ષણને સાથે વ્યવહારિક જ્ઞાન આપો છો, શિક્ષણને સાથે સમજ આપો છો, શિક્ષણને સાથે આવડત આપો છો, શિક્ષણને સાથે ભારતીય મૂલ્યો આપો છો. અને ખાસ કરીને આપણે ભારતીય સંસ્કૃતિમાં જ્યારે રહીએ છીએ ત્યારે આપણું કુટુંબ પ્રથા, જે કુટુંબ આપણું છે એ કુટુંબ પ્રથા તૂટે નહીં, સમાજ સુરક્ષિત બને. આવનારા સમયમાં આ જ બાળકો આવતીકાલના નાગરિકો બનવાના છે. ગોયલ સાહેબ જે રીતે પોલીસ ડિપાર્ટમેન્ટ ચિંતા કરે છે, પોલીસની જરૂર ન પડે, પોલીસનું કામ સજા કરવાનું નહીં, ગુનો અટકાવવાનું નહીં, પણ માર્ગદર્શકનું બને એવા સમાજના નિર્માણ કરવા માટે આવા પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો અતિ આવશ્યક છે. સંસ્કૃતિ આપણી ધરોહર હોય છે. જે પ્રજાતિ પોતાના કલ્ચરથી વિખૂટી પડી છે એ ક્યારેય ટકી શકી નથી. તમારે તમારી કલ્ચર ટકાવશો તો તમારી સંસ્કૃતિ ટકશે. છેલ્લે એક નાની વાત કરી, લાંબી વાત કરવાનો વિષય નથી, કારણ કે તમે લોકો અહીંયા કાર્યક્રમ માણવા આવ્યા છો. અને હજી મને એવું લાગે છે આપણે ઉચ્ચ શિક્ષણની કોલેજની દીકરીઓનો કાર્યક્રમ બાકી છે. તમારો બાકી છે ને? તમારો પણ કાર્યક્રમ આ લોકો કરશે. ત્યારે હું સમાજ પરિવર્તનમાં કઈ બાબતો આ બાળકોએ ધ્યાન રાખવી જોઈએ. અહીં જ્યારે આટલો બધો પ્રબુદ્ધ વર્ગ બેઠો છે એટલે હું ટૂંકમાં કહીશ
કે આપણે કઈ 5 બાબતો ઉપર ખૂબ ધ્યાન રાખવાનું જરૂર છે. આપણે જ્યારે હું કહું છું એટલે મારાથી લઈ અને કેજીમાં ભણતું નાનામાં નાનું બાળક એની સુધી લાગુ પડે છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં જે બાબતો હતી એ આપણી કુટુંબ પ્રથા હતી. એક કુટુંબમાં સાથે લોકો રહેતા હતા. આ કુટુંબ પ્રથા તૂટે છે. કુટુંબ તરફ ધ્યાન આપીએ. બીજું પર્યાવરણ, આમાં થીમમાં પણ હશે, મને એવું લાગુ છું કે જે કાર્યક્રમની થીમમાં પર્યાવરણ વિશે પણ હશે, એ તમે એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં પર્યાવરણની થીમ માત્ર લાવવાથી બાળકોમાં પર્યાવરણની જાગૃતિ આવે છે. તો પર્યાવરણ પરત્વે આપણે ધ્યાન દેવાની જરૂર છે. ત્રીજી બહુ મહત્વની બાબત છે સામાજિક સમરસતા. આપણે બધા જ્ઞાતિ જાતિના વાળા ભૂલાવી માત્ર રાષ્ટ્રભક્તિની વાત કરીએ. એક બધા લોકો કોઈ પણ જ્ઞાતિમાં કોઈ જન્મે છે એ એમના હકની વાત નથી. સામાજિક સમરસતા. ચોથી બાબત છે સ્વદેશી. આજે આપણે વિદેશથી આવતી વસ્તુઓનો, હમણાં સાહેબે ટેક્સની વાત કરી, આપણે એવી વસ્તુનો ટેક્સ ભરીએ છીએ કે જે પૈસા બહાર જાય છે. અને પાંચમું, નાગરિક ધર્મ. સૌથી મહત્વનું છે, દરેક વ્યક્તિ પોતાનો નાગરિક ધર્મ જો બજાવશે, આ સંસ્કારો, મને ખબર છે આ ઓડિયન્સ એની માટે લાયક છે કે કેમ, પણ મને આવનારી પેઢી પર બહુ વિશ્વાસ છે. મેં કેટલા બધા એવા દાદાને જોયા છે, એનો 5 વર્ષનો છોકરો, નાનો દીકરો કે દીકરી, દાદા વોટ્સઅપ આમ ખુલ્લે, દાદા ઇન્સ્ટાગ્રામ આવી રીતે વપરાય, દાદા ફેસબુકમાં આમ અપલોડ થાય. તમે બધી એ જનરેશન છો. તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. તમારા માતા પિતાને ધન્યવાદ. અને ફરી આવા નવા સરસ કાર્યક્રમ કરતા રહો એવી શુભેચ્છા સાથે ફરી એક વખત આ ટ્રસ્ટી મંડળના તમામ ટ્રસ્ટીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપી વિરમું છું. જય જય ગરવી ગુજરાત.